जी दोस्तों અત્યારમાં સવારના 5:30 વાગી ગયા છે અને આપણે એક સરસ મજાના ગાર્ડનની અંદર આવી ગયા છીએ. તો સવારમાં વિડીયો બનાવવાનો કોઈ ઈરાદો હતો નહીં, પરંતુ શ્રીનગરની અંદર સરસ મજાનું વાતાવરણ અને અહીંનો અત્યારમાં વરસાદ વરસી રહ્યો છે. તો હું તમને મારા થોડાક ગાર્ડન વિશે થોડુંક દેખાડવા માગું છું કે આ એક સરસ મજાનું ગાર્ડન છે. જે તમે પેલું જોઈ રહ્યા છો તે મકાઈ છે. અહીંયા આપણે મરચીનો રોપ લાવ્યા હતા અને મરચી લગાડવામાં આવી છે. અને સરસ મજાનું એક નાનું અમથું આપણે ગાર્ડન છે. તેમાં ભીંડા પણ છે, ફૂલડાઓ પણ છે અને એક સરસ મજાનું વાતાવરણ છે. તમે અહીંયા જોઈ શકશો, અહીંયા સફરજન જો વરસાદ હોવાથી આ સફરજનના પાણી પણ તેનામાં વરસી રહ્યું છે. સફરજન એટલા બધા આવેલા છે ને કે બોર કરતાં પણ વધારે સફરજન છે. એક સરસ મજાનું વાતાવરણ અને અહીંના ગાર્ડનનો નજારો જોવાની મજા જ અલગ છે. અહીંયા જુઓ તમે, સરસ મજાની આપણે આ કાશ્મીરી શાક કહેવાય. કાશ્મીરી શાક ખાવાથી આપણા શરીરના વિટામિનો અને ભરપૂર માત્રામાં મળે છે અને કહેવાય છે કે અહીંનું ફેમસ કાશ્મીરી શાક છે. અહીંયા આપણે આ દૂધીનો વેલો છે, સરસ મજાનો દૂધીનો વેલો છે ને આ જો દૂધી કવડી મોટી આવેલી છે. લગભગ આ 3 કિલો જેટલી દૂધી છે, 3 થી 4 કિલો જેટલી. ઓહો, કેટલી વજનવાળી છે જુઓ. આ એક દૂધીથી લગભગ 7 થી 8 જણાનું ખાવાનું બની જાય, જો નોર્મલ આપણે સબ્જી ખાઈએ એ પ્રમાણે. અને એમ તો લગભગ અમે આમાંથી 4-5 દૂધી તોડી લીધી છે અને હજી આવે છે. અહીંયા આપણે ટમેટાનો વેલો પણ છે, જે ટમેટાના વેલા જેવી આપણે આ ટમેટા સોંપેલા છે. અને ખૂબ સરસ મજાનો અહીંના ગાર્ડનનો નજારો છે. અને આવો નજારો મેં કોઈ દિવસ જોયો નથી, કારણ કે સવારની અંદર કાશ્મીરની અંદર ઠંડુ વાતાવરણ, પછી શું કહેવાય આપણે અહીંના મોસમ, સવારમાં પક્ષીઓનો અવાજ, શાંત વાતાવરણ, ઝરમર વરસાદ અને સરસ મજાના સફરજન તમને અહીંયા જોવા મળશે. જો અહીંયા સફરજન ઓગસ્ટમાં સરસ મજાના પાકી જાય છે અને આપણે તાજા સફરજન ખાઈ શકીએ છીએ. એની માટે આપણે જો જુલાઈ અને ઓગસ્ટની અંદર રાહ જોવી પડે તો આપણે એ સફરજનનો મજા લઈ શકીએ. એક અંજીરનું ઝાડવું છે અહીંયા, આ અંજીરનું ઝાડવું કહેવાય, જે આપણે અંજીર ખાઈએ છીએ. અંજીર ખાઈ તો જંજીર તોડીએ, એનું કામ આ છે, જે આ અંજીરનું છે. અંજીરનું ઝાડવું પણ અહીંયા સરસ મજાનું છે. આ બધું મોટું જબર અંજીરનું ઝાડવું છે. અહીંયા તો પાકે તો નોર્મલ ખાઈ શકીએ છીએ, કારણ કે અહીંયા અંજીર બનાવવાનો અલગ રીત હોય છે અને ઝાડવા ઉપર પણ અલગ હોય છે. તમે આ જો પાછળનો નજારો બધો, તમને આ સફરજનનું ઝાડવું જોઈ શકશો. નીચે અહીંયા આપણે ધાણાને એવું રાખ્યું છે. ધાણા એટલે આપણે શું કહેવાય, ધનિયા એટલે આપણે કોથમરી, પાલક, પછી ઓલી પણ કાશ્મીરી શાક છે. આ બાજુ ટમેટાને એવું છે, રીંગણી પણ છે અને દૂધીનો વેલો પણ છે. એની ઓલી બાજુ આપણે દ્રાક્ષનો વેલો છે. દ્રાક્ષ વિશે આપણે પછી વિડીયો બનાવીશું. અહીંયા આપણે હમણાં અંજીર બતાવ્યો, અંજીર છે. એવી રીતે અહીંયા એક નાની અમથી જગ્યાનો સદુપયોગ કરીને આપણે એક સરસ મજાનો ગાર્ડન બનાવ્યું છે અને તાજી આપણે સબ્જીઓ અહીંયા ખાતા હોઈએ છીએ. જો નોકરી કરતાં પણ જો એક સરસ મજાનો વાડીનો અનુભવ થતો હોય ને, તો આ જગ્યાએ અનુભવ થાય છે. કારણ કે જીવનની અંદર તમે કંઈ પણ જગ્યાએ રહો, ખુશ રહેવો જોઈએ. નોકરી કરો કે ના કરો, જે પણ જગ્યાએ રહો ત્યાં ખુશ રહેવું જોઈએ હંમેશા. તો આપણે આ વાડીનો અત્યારમાં નજારો તમને દેખાડ્યો. સવારના 5:30 વાગ્યા છે અને આ અત્યારમાં જો આ બધું મોઢું ધોયું નથી, એમનામ આપણે આવી ગયા અને નજારો સારો લાગ્યો ને વિડીયો બનાવવા લાગી ગયા. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ અમને જરૂર કોમેન્ટમાં કહેજો અને ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો નવા કોઈ વિડીયો જોતા હોય મારો, તો એ સબસ્ક્રાઈબ કરતા જઈજો અને આપણે આ ચેનલને સપોર્ટ કરતા રહેજો. કારણ કે આપણે કુદરતના ખોળે રમીએ છીએ, તો કુદરતની મજા પણ આપણે લેવી જોઈએ. જો સફરજન પાકશે
ત્યારે હું તો રજામાં જવાનો છું, પણ અત્યારમાં આ સફરજન એટલા બધા સરસ અને સુંદર લાગે છે ને એની વાત જ અલગ છે. તો અહીંયા આપણે આ વિડીયોને સમાપ્ત કરીએ, કારણ કે અત્યારમાં આપણે આજે નવી શરૂઆત કરીએ છીએ. બોલવામાં પણ કેવડાવે અને આપણે કંઈક દેખાડવું હોય તો પણ કેવડાવે. એટલે લોકો સપોર્ટ કરશો તો આપણે જરૂર એકવાર યુટ્યુબ ચેનલની અંદર સુધારો લાવશું. તો અહીં આપણે વિડીયોને સમાપ્ત કરીએ. જય હિન્દ, જય ભારત.